સુરતમાં વિજય સુવાળાએ રબારી સમાજનું ગીત ગાયું અને એ ગીતને લઈને રબારી સમાજમાં વિરોધના સૂર ઉઠ્યા। રબારી સમાજે વિજય સુવાળાના બોયકોટ કરતા પોસ્ટરો વાયરલ કર્યા। સોશિયલ મીડિયામાં પણ બોયકોટ વિજય સુવાળા ટ્રેન્ડિંગ ચાલ્યું। રબારી સમાજે વિજય સુવાળા વિરુદ્ધ અનેક પ્રકારના કેમ્પેનો ચલાવ્યા અને રબારી સમાજમાં રોષ જે છે તે જોવા મળ્યો। હજુ પણ રબારી સમાજમાં વિજય સુવાળાને લઈને રોષ યથાવત જોવા મળી રહ્યો છે। રબારી સમાજનો આક્ષેપ છે કે વિજય સુવાળા રબારી સમાજની દીકરીઓને બદનામ કરી છે, ત્યારે વિજય સુવાળાએ અત્યારે માફી માંગી છે। પહેલા તો વિજય સુવાળાએ જે માફી માંગી છે તે સાંભળી લઈએ। જય વિહતમાં મિત્રો, ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં એક ચર્ચા ચાલી રહી છે, જે બાબતને આજે ચોખવટપૂર્ણ હું ગુજરાતની જાહેર જનતા નાત વિહોતર રબારી સમાજને એક ચોખવટ કરવા માંગુ છું કે 4 દિવસ પહેલા મારો કાર્યક્રમ રામપુરા બંકોળા હતો। રામપુરા પ્રોગ્રામ દરમિયાન જે પણ ગીતની ચર્ચા ચાલી રહી છે, જે પણ ટુકડા ફરી રહ્યા છે, એ ગીત મેં કોઈ ઈરાદાપૂર્વક ગાયું નથી, જેમાં હું કંઈ જાણતો નથી અને ભૂતકાળમાં શું બનાવ બનેલા છે એ વિશે પણ મને કંઈ જાણકારી નથી। જે મુજબ રાબેતા મુજબ હું ગામે ગામ પ્રોગ્રામ કરવા જઉં છું એવી રીતે ત્યાં ગયો હતો અને આ રીતે મારા જોડે ફરમાઈશની ચિઠ્ઠી આવી હતી, એ ચિઠ્ઠી હું ગાયો હતો। બાકી બિલકુલ નિર્દોષ છું, એ વાતમાં હું કંઈ જાણતો નથી અને કોઈ વસ્તુ હું હાથે રહીને જાત રૂબરૂ ગાયો જ નથી। જે મારા 4 ગામ અહીંયા હાજર છે, મારા ગામના શેમાળા હાજર છે, મારો 150 ઘરનો ચેહરનગરનો નેહડો હાજર છે। બધા વચ્ચે હું નાત વિહોતર વડવાળા દેવ, વાડીનાથ મહાદેવ, વડોદરાની મેરડી, કાહવાના ગોગન, મારી ગોડાચેલાની વિહતની 4 ગામની માતાની સાક્ષી સોગંદ ખાઈને કહું છું કે બિલકુલ નિર્દોષ છું। હું કોઈ જાણી જોઈને વસ્તુ ગાયો નથી। તે છતાંય નાત વિહોતર મારો માને બાપ છે, મારે સમાજમાં જીવવાનું છે, સમાજમાં મરવાનું છે। તો મારા સમાજના 4 દિવસમાં કઈ બી લાગણીને ઠેસ પહોંચી હોય તો મારે સમાજની માફી માંગવા માટે હું 1000 વખત તૈયાર છું અને મારા રબારી સમાજની 2 હાથ જોડીને માફી માંગુ છું। જય વિહત। આમ તો ભાજપ નેતા અને ગાયક કલાકાર વિજય સુવાળા અનેકવાર ચર્ચાઓમાં આવતા હોય છે। આપણે અનેકવાર વિજય સુવાળાને જોયા કે તેઓ મીડિયા સમક્ષ આવી માફી પણ માંગતા હોય છે। ફરી એકવાર વિજય સુવાળાએ રબારી સમાજની માફી માંગી છે। રબારી સમાજે વિજય સુવાળાને નાત બાર કરવાની વાત પણ કરી લીધી હતી। રબારી સમાજે વિજય સુવાળાનો મોરચો માંડીને વિરોધ કર્યો અને તે વિરોધને જોતા હવે આખરે વિજય સુવાળાને માફી માંગવી પડી। પરંતુ વિજય સુવાળા કોઈ પહેલી વાર માફી નથી માંગી, અનેક વાર તેઓ માફી માંગતા જ હોય છે। ફરી એકવાર વિજય સુવાળાએ જ્યારે માફી માંગી છે ત્યારે તેમની માફીને લઈને તમારું શું માનવું છે? શું રબારી સમાજ હવે વિજય સુવાળાને માફ કરી દેશે કે પછી રબારી સમાજનો રોષ હજુ યથાવત છે તો વિજય સુવાળાને માફી કંઈ કામ નહીં લાગે? તમને શું લાગે છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।